નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક ટેક્સ પ્રોફેશનલ માટે સમજવો ખૂબ જ જરૂરી છે. કાયદેસર રીતે ટેક્સ બચાવવો અને આક્રમક રીતે ટેક્સ ટાળવો આ બંને વચ્ચે એક બહુ જ પાતળી ભેદરેખા છે. તો એ ભેદરેખા શું છે અને એમાં ગાર એટલે કે જનરલ એન્ટી એવોઇડન્સ રૂલ ક્યાં અને કેવી રીતે ભૂમિકા ભજવે છે, ચાલો આજે એને વિગતવાર સમજીએ. દરેક સીએ સ્ટુડન્ટ માટે ટેક્સ બચાવવો એ એક કળા છે, પણ એ કળા અને ગેરકાયદેસર કામ વચ્ચે એક બહુ જ પાતળી લાઇન છે. તો આ લાઇન ક્યાં છે? સ્માર્ટ પ્લાનિંગ ક્યારે ગેરકાયદેસર બની જાય છે? ચાલો આજે આપણે એ જ સવાલનો જવાબ શોધીએ અને આ વિષયને બરાબર ઊંડાણથી સમજીએ. તો સૌથી પહેલાં આપણે 3 મુખ્ય કોન્સેપ્ટ્સને સમજવા પડશે. એ છે ટેક્સ પ્લાનિંગ, ટેક્સ અવોઇડન્સ અને ટેક્સ ઇવેઝન. આ ત્રણેય એક સ્પેક્ટ્રમ જેવા છે અને એકબીજાથી બહુ અલગ છે. ચાલો જોઈએ કેવી રીતે. આ જુઓ, આ સ્પેક્ટ્રમ સમજવામાં બહુ સરળ છે. એક છેડે છે ટેક્સ પ્લાનિંગ, જે સંપૂર્ણપણે કાયદેસર છે. એટલું જ નહીં, સરકાર પોતે એને પ્રોત્સાહન આપે છે. બીજા છેડે છે ટેક્સ ઇવેઝન. આ તો સીધી છેતરપિંડી છે, જે બિલકુલ ગેરકાયદેસર છે. અને આ બંનેની બરાબર વચ્ચે આવે છે ટેક્સ અવોઇડન્સ. આ એક ગ્રે એરિયા છે, જેના પર હવે કાયદાની નજર એકદમ કડક થઈ ગઈ છે. હવે આ ટેબલ જુઓ. આ ખરેખર ખૂબ જ કામનું છે, ખાસ કરીને તમારા રિવિઝન માટે. એમાં ટેક્સ પ્લાનિંગ, અવોઇડન્સ અને ઇવેઝન વચ્ચેનો જે તફાવત છે ને, એટલે કે એમનો કોન્સેપ્ટ શું છે, કાયદેસરતા કેટલી છે, પાછળનો હેતુ શું હોય અને કઈ પદ્ધતિ વપરાય, એ બધું જ એકદમ ક્લિયર થઈ જશે. તો શું કરવાથી એ ગેરકાયદેસર ગણાય? ટેક્સ ઇવેઝનમાં સામાન્ય રીતે શું શું આવે છે? અહીં કેટલાક ઉદાહરણો છે. હકીકતો છુપાવવી, ખોટા ખર્ચ બતાવવા, ખોટી એન્ટ્રીઓ કરવી. આ બધા એવા ગુના છે જેના પર ભારે દંડ અને સજા પણ થઈ શકે છે. આપણે જે ટેક્સ અવોઇડન્સના ગ્રે એરિયાની વાત કરી, એના કારણે દાયકાઓથી અદાલતોમાં એક વૈચારિક જંગ ચાલી રહ્યો છે. કોર્ટનો દૃષ્ટિકોણ સમય સાથે કેવી રીતે બદલાયો છે, એ સમજવું ખૂબ જ રસપ્રદ છે. આ ટાઈમલાઇન આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, 1936માં ડ્યુક ઓફ વેસ્ટમિન્સ્ટર કેસમાં ફોર્મ ઓવર સબસ્ટન્સનો સિદ્ધાંત અપનાવાયો હતો. મતલબ કે કાયદાકીય સ્વરૂપ મહત્વનું છે. પણ પછી 1985માં મેકડાઉલ કેસ આવ્યો, જેણે આખી રમત બદલી નાખી અને સબસ્ટન્સ ઓવર ફોર્મ પર ભાર મૂક્યો. અને છેવટે અસેસમેન્ટ યર 2018-19થી જીએઆર લાગુ થતાં આ સબસ્ટન્સ ઓવર ફોર્મનો સિદ્ધાંત કાયદાનો જ એક ભાગ બની ગયો. આ એ જૂનો દૃષ્ટિકોણ છે, જે લોર્ડ ટોમલિનના શબ્દોમાં સ્પષ્ટ દેખાય છે. એમનું કહેવું હતું કે જો કોઈ વ્યક્તિ પોતાના વ્યવહારોને એવી રીતે ગોઠવે કે જેથી ઓછો ટેક્સ ભરવો પડે, તો એમાં કશું ખોટું નથી. જ્યાં સુધી એ કાયદાકીય રીતે સાચું હોય, ત્યાં સુધી તેનો હેતુ શું છે એનાથી કોઈ ફરક નથી પડતો. પણ પછી આવ્યો મેકડાવલ કેસ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે આખી વિચારસરણી જ બદલી નાખી. જસ્ટિસ ચિન્નાપ્પા રેડ્ડીએ સ્પષ્ટ કહ્યું કે હા, ટેક્સ પ્લાનિંગ કાયદેસર છે, પણ એ કાયદાના માળખામાં હોવું જોઈએ. ખાલી દેખાડા માટે બનાવેલી વ્યવસ્થાઓ, જેને એમણે કલરેબલ ડિવાઇસીસ કહ્યા, એ કાયદેસર ટેક્સ પ્લાનિંગ ન ગણી શકાય. આ જજમેન્ટ પછી ડોક્ટ્રીન ઓફ સબસ્ટન્સ વર્સિસ ફોર્મનો સિદ્ધાંત એક નવી વાસ્તવિકતા બની ગયો. મતલબ કે હવે અદાલતો અને ટેક્સ અધિકારીઓ કોઈપણ ટ્રાન્ઝેક્શનની પાછળનો સાચો હેતુ, એનો અસલી મર્મ શું છે, એ જોઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે જો કોઈ વ્યવસ્થા માત્ર દેખાડો હોય કે પછી એ બનાવટી હોય, તો ટેક્સ અધિકારીઓ એને નકારી શકે છે. એ લોકો કાયદાકીય પડદા પાછળ, એટલે કે કોર્પોરેટ વેલની પાછળ જઈને ટ્રાન્ઝેક્શનની વાસ્તવિકતા તપાસી શકે છે. હવે કોર્ટના આ બદલાતા વલણને કારણે અને ટેક્સ ઇવેઝનને સીધું જ રોકવા માટે સરકારે કાયદામાં જ કેટલાક નિયમો દાખલ કર્યા, જેને આપણે એન્ટી અવોઇડન્સ રૂલ્સ કહીએ છીએ. એમાં પહેલું છે સાર, એટલે કે સ્પેસિફિક એન્ટી અવોઇડન્સ રૂલ્સ. આ નિયમો જાણે કે ટાર્ગેટેડ મિસાઇલ જેવા છે. એ ચોક્કસ પ્રકારની જાણીતી ટેક્સ ચોરીની યોજનાઓ કે લૂપહોલ્સને બંધ કરવા માટે જ બનાવવામાં આવ્યા છે. સારના કેટલાક સારા ઉદાહરણો છે, જેમ કે ટ્રાન્સફર પ્રાઇઝિંગ રેગ્યુલેશન્સ, બોનસ સ્ટ્રિપિંગ અને રિલેટેડ પાર્ટીઝને થતા પેમેન્ટ્સ પર ડિસઅલાવન્સ. આ બધા નિયમો અમુક ચોક્કસ લૂપહોલ્સને બંધ કરવા માટે જ છે. હવે સારથી બિલકુલ અલગ છે GAAR, એટલે કે જનરલ એન્ટી અવોઇડન્સ રૂલ. આ કોઈ એક ચોક્કસ સ્કીમને ટાર્ગેટ નથી કરતું. આ તો એક મોટી ઢાલ જેવું છે, જે કોઈ પણ પ્રકારના આક્રમક ટેક્સ અવોઇડન્સને રોકવા માટે બનાવવામાં આવેલો એક વ્યાપક અને સિદ્ધાંત આધારિત નિયમ છે. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? બહુ સિમ્પલ છે.
સાર ચોક્કસ જાણીતી સમસ્યાઓ માટે છે, એટલે કે એ ટાર્ગેટેડ અને નેરો છે, જ્યારે GAR કોઈપણ નવી કે જૂની અસ્વીકાર્ય વ્યવસ્થા માટે લાગુ થઈ શકે છે. તે બ્રોડ અને પ્રિન્સિપલ બેઝ છે. ઠીક છે, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે GAR હેઠળ કઈ અરેન્જમેન્ટને ઇમ્પરમિસિબલ એટલે કે અસ્વીકાર્ય ગણવામાં આવે છે. એમનેમ તો કોઈ પણ અરેન્જમેન્ટને ઇમ્પરમિસિબલ ન કહી શકાય, બરાબર? તો એ સમજવા માટે એક 2 પાર્ટ ટેસ્ટ છે. કોઈપણ અરેન્જમેન્ટને ઇમ્પરમિસિબલ અવોઇડન્સ અરેન્જમેન્ટ એટલે કે IAA ત્યારે જ ગણવામાં આવે છે જ્યારે 2 શરતો એકસાથે પૂરી થાય. પહેલી કે એનો મુખ્ય હેતુ ટેક્સ બેનિફિટ મેળવવાનો હોવો જોઈએ, અને બીજી શરત એ છે કે એમાં 4માંથી ઓછામાં ઓછો એક ટેન્ટેન્ટ એલિમેન્ટ પણ હોવો જોઈએ. દાખલા તરીકે એમાં કોઈ સાચો કમર્શિયલ સબસ્ટાન્સ જ ન હોય. અને અહીં ટેક્સ બેનિફિટ શબ્દનો અર્થ પણ ખૂબ જ વ્યાપક રાખવામાં આવ્યો છે. એમાં ટેક્સમાં ઘટાડો, ટેક્સ ટાળવો, ટેક્સ ભરવામાં વિલંબ કરવો, રિફંડમાં વધારો મેળવવો કે પછી કુલ આવકમાં ઘટાડો કરવો, આ બધું જ આવી જાય છે. તો આ આખી ચર્ચાનો સૌથી મહત્વપૂર્ણ સાર શું છે? ધ કી ટેક અવે એ છે કે ભારતીય ટેક્સ ફ્રેમવર્ક હવે ટેકનિકલ બાબતો કરતાં ટ્રાન્ઝેક્શનના કમર્શિયલ સબસ્ટન્સ એટલે કે તેના વાસ્તવિક વ્યાપારી હેતુ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે ફક્ત ફોર્મ નહીં, સબસ્ટન્સ જોવામાં આવે છે. તો આ બધા પછી એક મોટો અને વિચારવા જેવો સવાલ ઊભો થાય છે. શું GAARના અમલીકરણ પછી ભારતમાં ક્રિએટિવ ટેક્સ સ્ટ્રક્ચરિંગનો યુગ ખરેખર પૂરો થઈ ગયો છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર દરેક ટેક્સ પ્રોફેશનલે ગંભીરતાથી વિચાર કરવો જ રહ્યો.